આજે મહુવા ખાતે 37માં સમૂહ લગ્નનું આયોજન અને આયોજનમાં 81 જેટલા દીકરા દીકરીઓ નવ દંપતીઓ પ્રભુતામાં આજે પગલાં પાડી રહ્યા છે. એમને માં ચામુંડા આ ધરતી માટેનું સર્વ સુખ આપે એવી માં ચામુંડાને સૌ આપણે વિનંતી કરીએ. બોલો સમાજ આપણો. અને આજે ભવ્ય કાર્યક્રમ છે એની શરૂઆત આપણા સમાજના એ વખતના મોભી સ્વર્ગીય શ્રી મગનભાઈ કરશનભાઈ વાળા મહુવાના આપણા જે રમત ગમતનો આજથી 37 વર્ષ પહેલા 13 સમૂહ લગ્નનું આયોજન આ સમાજની સેવામાં જોડાયેલા છે. સતત મહુવાની જનતા અને મહુવા સમગ્ર તાલુકાની જનતા સમાજ માટે 2 પેઢીથી અવિરત કાર્ય કરી રહ્યા છે. અને એ પણ નિસ્વાર્થ ભાવે આ કામ કરવું અને આવડું મોટું આયોજન કરવું. 2-3 મહિનાથી આ આયોજક કમિટીમાં પ્રણીભાઈની સાથે ખભા મિલાવીને ઘણા બધા આપણા સમાજના શ્રેષ્ઠીઓ એ કામ તો કરે છે, પણ શ્રેષ્ઠીઓ એટલે માટે કહું છું કે પોતાનું યોગદાન આપે. આપણે મનુભાઈ ગોહિલ જેને પાવભાજીના નામે ઓળખીએ છીએ સાહેબ, એમને પાસે વર્ષોથી આપણો સમાજ નહીં પણ કોઈ પણ સમાજના કોઈ પણ કાર્ય માટે સુપ્રસંગ માટે આવે ને સાહેબ, ખાલી હાથે નથી જતો. આ મહુવા તાલુકાના કોઈ પણ સમાજ આવા શ્રેષ્ઠીઓ આપણા સમાજમાં છે. મનુભાઈ છે, આપણા જ્વેલર્સની દુકાનો આપણા સમાજની જે છે સોનાની દુકાનો, એ કુટુંબના 3 બામણીયા પરિવાર હોય કે ગોહિલ પરિવાર, એમને પાસે કોઈ પણ અપેક્ષા લઈ જાય લગભગ કોઈ ખાલી હાથે આજ સુધીમાં નથી ગયું સાહેબ. એની અપેક્ષા પૂર્ણ થાય છે. એવા શ્રેષ્ઠીઓ આપણા સમાજમાં મહુવામાં ઘણા બધા છે. આ સ્ટેજ માથે બેઠા બધાના નામ નહીં લઉં, પરંતુ એવા શ્રેષ્ઠીઓને પણ આપણે સૌ સાથે મળીને આવડો મોટો સમાજમાં ચામુંડા ભગવતીને પ્રાર્થના કરીએ કે એમનું જીવન સ્વાસ્થ્ય ખૂબ સારામાં સારું રહીને એવા શ્રેષ્ઠીઓ આપણને લાંબા સમય સુધી સમાજનું માર્ગદર્શન આપે, પોતાનું યોગદાન આપે. આપણે સમગ્ર સમાજ એમનો આભારી રહીશું કાયમિક માટે કે આવા શ્રેષ્ઠ કામમાં પોતાને ઉમદા ફાળો આપે, સમય આપે અને આવા આયોજનમાં પોતાના નિસ્વાર્થ ભાવે જોડાઈને સમાજના સુધારણા માટેના જે કાર્યો કરે છે એમને માં ભગવતી ખૂબ જ દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય જીવન આપે. વિશેષમાં બહુ વાત નહીં કરતા, ઘણું બધું કષ્ટ સહન કરીને સાહેબ આમાં કોઈ આર્થિક રીતે ખૂબ પછાત એટલે કે ગરીબ માણસની દીકરી તે ભાગ લઈ એવું સાહેબ એક મગજમાંથી કાઢી નાખજો સમગ્ર સમાજની અંદર. અગાઉના વક્તાઓએ આપણે વાત કરી છે વિજયભાઈએ કે ભાઈ એક ઘરે લગ્ન કરવાથી મિનિમમ 2-3 લાખ રૂપિયા દીકરીની માં હોય કે દીકરાનો બાપ હોય હયાત એને ખર્ચ કરવો પડતો હોય છે. એમાં જે વિધવા માની દીકરી હોય ને સાહેબ, એમને વ્યવસ્થા કરવી ઘણી અઘરી પડે છે. સમાજમાં જાનને હાંસવવી, એમના માટે બધી વ્યવસ્થા કરવી અને ખૂબ ચિંતા રહે છે. એ માં છે ને ખૂબ મૂંઝાતી હોય, આંખમાં આહુડા પડી જાય. આવી પરિસ્થિતિ હોય ને ત્યારે આવા સમૂહ લગ્નમાં જોડાય. અને સાહેબ દીકરીઓ માટે આ પોતાની ભાવના, સમાજના શ્રેષ્ઠીઓ જે બેઠા છે સ્ટેજ માથે, અને ભાવના છે કે અમારા સમાજની દીકરીઓ અમારી બેન ગણાય, અમારી દીકરીઓ ગણાય. એમના માટે છે બી આ શ્રેષ્ઠીઓ પોતાનું યોગદાન તો આપે છે. સમગ્ર તાલુકામાં લાંબો હાથ પણ કરવા જાય છે સાહેબ. આયોજન કરવું બહુ અઘરું છે. લાંબો હાથ બેન દીકરી માટે કરીએ છીએ, સમાજ પાસે કરીએ છીએ. અને આવો રૂડો અવસર જે શરૂઆત કરી છે ને એ મગનભાઈ કરશનભાઈ વાળા એ વખતે 37 વર્ષ પહેલા આપણા સમાજને એકત્રિત કરવું, ફાળો કરવો, સમૂહ લગ્ન કરવું બહુ અઘરું હતું. ત્યારે જે શરૂઆત કરીશ ને એને આપણા સમાજે કાયમિક એક માર્ગદર્શક તરીકે, આપણા વડવા તરીકે, આપણા વડીલ તરીકે આપણી યાદની ભાવના સમાજ માટે રહી એવી વિનંતી સાથે વિરમું છું. જય કોળી સમાજ.